હેલો ફ્રેન્ડ્સ, આજે ફરી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. તો અહીં ડેમો વર્ઝન આપણે ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ, કાલે આપણે બિલ ફ્રોમ પરચેસ જોયું, એટલે કે ચલણમાંથી ડાયરેક્ટ બિલ કેમ બનાવવું. હવે ફ્રેન્ડ્સ, આજનો પોઈન્ટ છે કે સેલ્સ ચલણ કઈ રીતે બનાવવું, એટલે કે કોઈને આપણે માલ વેચીએ છીએ ક્રેડિટ ઉપર, અથવા તો ક્રેડિટ લિમિટ્સ કે ક્રેડિટ ડેઝ ઉપર માલ વેચીએ છીએ, તો એનું ચલણ કઈ રીતે બનાવવું. અહીં ફ્રેન્ડ્સ સેલ્સ ચલણ આપેલું છે, એમાં જશું ટ્રાન્ઝેક્શનમાં સેલ્સ ચલણ. અહીં નીચે જોશો તો આપને ન્યૂ આપેલું છે. અહીં તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. અહીં જે પાર્ટીનું ચલણ આપણે બનાવવું હોય એ પાર્ટી લઈ લેશું. અહીં સુપર લઈ લેશું. ટેક્સ ઇનવોઇસ ચલણ ડેટ છે. ત્યાર પછી ચલણ નંબર મેન્યુઅલી આપણે એડ કરી દેશું. અહીં પ્રોડક્ટ લઈ લેશું. એ પ્રોડક્ટ આપણે એને સેલ કરવાની છે, તો અહીં HP લેપટોપ સેલ કરવાના છે 10 લઈ લેશું. રેટ નાખી દેશું ફ્રેન્ડ. ટેબ આપી સેવ કરીશું. હવે ફ્રેન્ડ્સ, આમાંથી આપણે સેલ્સ ચલણ છે એ બની ગયું. એમાં કાંઈ પણ ડિટેલ્સ આપને જોવા મળે નહીં. અહીં પ્રિન્ટ કરશો તો એમાં ઓનલી ફોર ક્વોન્ટિટી જ આપને જોવા મળે, બાકી કાંઈ પણ ડિટેલ્સ અહીં જોવા મળે નહીં. સ્ક્રીન કરી અહીં ઓકે કરીશું, જેથી તમને ચલણની પ્રિન્ટ જોવા મળે. અહીં જોશો તો આ પ્રકારની પણ તમને ચલણમાં જોવા મળશે. અહીં ફ્રેન્ડ્સ ચલણમાં ડિટેલ્સ આપેલી છે. મોસ્ટ ઓફ ચલણમાં કાંઈ પણ ડિટેલ હોય નહીં. આમાં GST કે એ કાંઈ ડિટેલ્સ આપને શો કરશે નહીં. અહીં જોશો HNS કોડ આપેલા છે, ક્વોન્ટિટી, યુનિટ, રેટ અને અમાઉન્ટ આપેલી છે. અહીં એનો GST જે છે એ શો કરશે નહીં. આ રીતે ફ્રેન્ડ્સ આપણે સેલ્સ ચલણ બનાવી શકીએ. ત્યાર પછી ફ્રેન્ડ્સ, સેલ્સ ચલણમાંથી રિટર્ન કંઈ કરવું હોય તો અહીં ટ્રાન્ઝેક્શનમાં સેલ્સ એન્ટ્રીમાં અહીં ચલણ રિટર્ન ઓપ્શન આપણે જોવા મળશે. અહીંયાથી આપણે ચલણ રિટર્ન કરી શકીએ. ડેબિટ કરીશું. અહીં કઈ પાર્ટીનું છે, સુપરપ્લાયનું, તો એ ચલણ આપણે રિટર્ન કરી શકીએ. અહીં ટ્રાન્ઝેક્શન ઇનવોઇસ લેશું, ચલણ ડેટ નાખીશું, ચલણ નંબર નાખીશું, કઈ વસ્તુ રિટર્ન હતી એ જોશું, અથવા તો અહીં હિસ્ટ્રીમાં આપણે તે જોવા મળે. અહીં HP લેપટોપ હતા, 10 લેપટોપ વેચ્યા હતા, એમાંથી 2 આપણે રિટર્ન આપી દીધા છે. ટેબ આપીને ઓકે કરીશું, તો અહીં ચલણ રિટર્ન આપણું ક્રિએટ થઈ ગયું છે ફ્રેન્ડ. આ રીતે સેલ્સ ચલણ અને ચલણ રિટર્ન આપણે ક્રિએટ કરી શકીએ. થેન્ક યુ ફ્રેન્ડ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોઈશું. થેન્ક યુ.